નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12ના અર્થશાસ્ત્રમાં દ્વિતીય ચેપ્ટર વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો એની વાત કરી રહ્યા છીએ. મિત્રો, આપ જાણો છે પ્રમાણે આર્થિક વૃદ્ધિ અને વિકાસના 4 માપદંડો છે. 4 માપદંડોની જો વાત કરીએ તો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, જીવનની ભૌતિક ગુણવત્તાનો સુધાર, જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક અને માનવ વિકાસ આંક. એમાં મિત્રો છેલ્લા તાસમાં આપણે જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારણા એના સંદર્ભે આપણે વાત કરતા હતા, જેમાં આપણે જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું, જીવનની ભૌતિક ગુણવત્તામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે એ બધી બાબતો વિશે ઊંડાણપૂર્વક આપણે વાત કરી હતી. મિત્રો, આ તાસમાં આપણે હવે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક કઈ રીતે મેળવાય છે એના વિશે વાત કરવી છે. તો મિત્રો, પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ મહત્વનો આ એકમ છે. 3 માર્ક્સની ટૂંકનોંધ સ્વરૂપે તમને બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે. તો મિત્રો, આપણે શરૂઆત કરીએ જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, જેને મિત્રો ઇંગ્લિશમાં ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ એટલે કે ટૂંકમાં PQLI કહેવાય છે. જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ. મિત્રો, જીવનની ભૌતિક ગુણવત્તાના આંક પહેલા આર્થિક વિકાસને માપવાના જુદા જુદા નિર્દેશકો હતા, જેની વાત આપણે ગયા તાસોની અંદર કરીએ છીએ કે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર છે એ પણ આર્થિક વિકાસને માપે છે. માથાદીઠ આવકનો વૃદ્ધિ દર છે એ પણ આર્થિક વિકાસને માપે છે. પણ રાષ્ટ્રીય આવકની પોતાની મર્યાદાઓ છે. રાષ્ટ્રીય આવક માપવાની ઘણી બધી મુશ્કેલીઓ છે. એટલે રાષ્ટ્રીય આવક છે એ આર્થિક વિકાસને બરાબર માપી શકતી નથી. એ જ રીતે માથાદીઠ આવકનો જે વૃદ્ધિ દર છે એ પણ ઘણી બધી મર્યાદાઓથી ભરેલો છે અને એનાથી પણ આર્થિક વિકાસ બરાબર માપી શકાતો નથી. કારણ કે જ્યારે માથાદીઠ આવકની વહેંચણી અસમાન રીતે થયેલી હોય, એટલે કે દેશના મુઠ્ઠીભર વ્યક્તિઓના હાથમાં સંપત્તિ વધારે કેન્દ્રિત થતી હોય અને દેશનો વિશાળ ગરીબ વર્ગ છે એના હાથમાં સંપત્તિ ઓછી આવતી હોય, તો એવા સમયે દેશનું કલ્યાણ કઈ રીતે થઈ શકે? એટલે માથાદીઠ આવક છે એ બધાને સરખા ગણે છે, પરંતુ દેશની અંદર આવકની વહેંચણી સમાન રીતે થયેલી નથી. અને મિત્રો, જ્યારે આવકની વહેંચણી સમાન રીતે થયેલી નથી ત્યારે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર છે એ દેશના વિકાસને યોગ્ય રીતે માપી શકે નહીં. તો મિત્રો, આ બધાની મર્યાદા દૂર કરવા માટે એક નવો કોન્સેપ્ટ, જેને જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક કહેવાય છે, એ કોન્સેપ્ટ આવ્યો. ખરેખર તો આર્થિક વિકાસ ક્યારે થયો કહેવાય? કોઈ પણ દેશ છે એ કોઈ પણ દેશની અંદર આર્થિક વિકાસ ક્યારે થયો કહેવાય? તો મિત્રો, કોઈ પણ દેશની અંદર આર્થિક વિકાસ ત્યારે થયો કહેવાય કે દેશના છેવાડાના વ્યક્તિઓને વિકાસના લાભો મળે. દેશના અંતરિયાળ વિસ્તારમાં ગરીબ લોકો છે એ લોકોને વિકાસના ફળ ચાખવા મળે. દેશના લોકોની પ્રાથમિક જરૂરિયાતો વેલ સેટિસ્ફાય થાય. અને જ્યારે દેશના ગામડાના વ્યક્તિઓ, અંતરિયાળ વિસ્તારના લોકો, એમની જીવનની જરૂરિયાતો, પ્રાથમિક જરૂરિયાતો સારી રીતે સંતોષાય, તો એમનું જીવન ધોરણ સુધરે છે અને વિકાસના લાભો છેક અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચે છે. તો આવું જ્યારે થાય ત્યારે જીવનની ભૌતિક ગુણવત્તા સુધરી છે એવું કહેવાય અને એનાથી દેશનો આર્થિક વિકાસ થયો છે એવું પ્રતિપાદિત કરી શકાય. તો મિત્રો, આ માટે એક અર્થશાસ્ત્રી છે, મોરિસ ડેવિસ મોરિસ. તો મોરિસ ડેવિસ મોરિસ નામના અર્થશાસ્ત્રીએ જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક છે એ રજૂ કર્યો છે. મિત્રો, પરીક્ષાની અંદર ઘણી વખત
આ પ્રશ્ન પૂછાય છે કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક કયા અર્થશાસ્ત્રી દ્વારા રજૂ કરવામાં આવ્યો છે? તો મિત્રો મોરિસ ડેવિસ મોરિસ, બરાબર યાદ રાખજો, મોરિસ ડેવિસ મોરિસ દ્વારા છે એ જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક રજૂ કરવામાં આવ્યો છે. જો કે ક્યારે એનું ફૂલ ફોર્મ પૂછતા નથી, પણ તમારે યાદ રાખવું ખૂબ જરૂરી છે. PQLI, ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ. તો મિત્રો આ આંક છે એ મોરિસ ડેવિસ મોરિસ દ્વારા રજૂ કરાયો છે. તો મિત્રો આ જીવનની ભૌતિક ગુણવત્તાનો જે આંક છે એ જીવન ધોરણની કક્ષા બતાવે છે. જીવનની ભૌતિક ગુણવત્તાની કક્ષા બતાવે છે. તો જીવનની ભૌતિક ગુણવત્તાની કક્ષા વધારે તો વિકાસ વધારે, જીવનની ભૌતિક ગુણવત્તાની કક્ષા છે નીચી તો વિકાસ ઓછો. તો મિત્રો લોકોના જીવન ધોરણની જે કક્ષા છે, જે લાઈફ સ્ટાન્ડર્ડનું લેવલ છે, એ જો હાઈ હોય, એ વધારે હોય તો દેશની અંદર વધારે વિકાસ થયો છે એવું કહેવાય છે. જે દેશની અંદર છે જીવનની ભૌતિક ગુણવત્તાની કક્ષા છે નીચી, તો એ દેશની અંદર વિકાસ ઓછો થયો છે એવું કહેવાય. ટૂંકમાં મિત્રો ઇન શોર્ટ આપણે વાત કરીએ તો જીવનની ભૌતિક ગુણવત્તાની કક્ષા જે તે દેશના આર્થિક વિકાસની કક્ષા નક્કી કરી આપે છે. અને આ ઉપરાંત મિત્રો 2 અથવા તો 2 કરતાં વધારે દેશોના જીવનની ભૌતિક ગુણવત્તાની કક્ષાના આધારે કયા દેશની અંદર આર્થિક વિકાસ વધારે થયો છે, કયા દેશની અંદર આર્થિક વિકાસ ઓછો થયો છે, એનું માપન સારી રીતે કરી શકાય છે. તો મિત્રો હવે આપણે આ જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની અંદર કયા ઘટકોનો સમાવેશ થાય છે એની વાત કરીએ. તો મિત્રો જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક છે એમાં મહત્વના 3 ઘટકોનો સમાવેશ થાય છે. મિત્રો ઘણી વખત પરીક્ષાની અંદર એવો પણ પ્રશ્ન પૂછાતો હોય છે કે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં કયા ઘટકોનો સમાવેશ થાય છે. મિત્રો બરાબર યાદ રાખજો, આ પ્રશ્નની અંદર ઘણા બધા વિદ્યાર્થી ભૂલ કરતા હોય છે. જ્યારે તમને જીવનની ભૌતિક સુધારણાના ઘટકો પૂછે ત્યારે આપણે અગાઉના તાસમાં જે 10 ઘટકો છે એ શીખી ગયા છે એ આવશે. જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારો કઈ રીતે લાવી શકાય, અથવા તો જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારણા કઈ રીતે આવે, એના ઘટકો પૂછે તો એ તમારે 10 ઘટકો જે અગાઉ આપણે શીખી ગયા છીએ, ખોરાક, આરોગ્ય અને તબીબી સુવિધાઓ, રહેઠાણ અને કપડાઓ, શિક્ષણ અને જે પરિવહનની સુવિધાઓ છે, તો એ બધા 10 ઘટકો છે એ મિત્રો તમારે એમાં લખવાના છે. પણ જ્યારે આંક શબ્દ આવે છે, જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, ત્યારે મિત્રો તમારે અહીંયા દર્શાવેલા જે 3 ઘટકો છે, શિક્ષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય દર અને બાળ મૃત્યુ દર છે એ લખવાના રહે છે. એટલે આમાં ભૂલ ન થાય એની કાળજી રાખજો. તો હવે મિત્રો જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની અંદર 3 ઘટકોનો સમાવેશ થાય છે. પહેલું જે ઘટક છે એ શિક્ષણ પ્રમાણ, બીજું જે ઘટક છે એ અપેક્ષિત આયુષ્ય દર અને ત્રીજું ઘટક છે એ બાળ મૃત્યુ દર. એમાં મિત્રો આપણે પહેલી વાત કરીએ શિક્ષણનું પ્રમાણ. તો મિત્રો શિક્ષણનું જે પ્રમાણ છે એને સાક્ષરતા દર સંદર્ભે છે એ ધ્યાનમાં લેવામાં આવે છે. દેશની અંદર શિક્ષણનું પ્રમાણ કેટલું છે એ જાણવા માટે દેશની અંદર લિટરેસી રેટ એટલે કે સાક્ષરતા દર કેટલો છે એ મહત્વનું સાબિત થાય છે. જે દેશની અંદર સાક્ષરતાનું પ્રમાણ છે વધારે હશે તો એ દેશની અંદર ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ એટલે કે જીવનની ભૌતિક ગુણવત્તા વધારે હશે. જે દેશની અંદર શિક્ષણનું પ્રમાણ ઓછું હશે એટલે કે સાક્ષરતાનો દર નીચો હશે ત્યાં જીવનની ભૌતિક ગુણવત્તા નીચી આવશે. મિત્રો અહીંયા આપણે સાક્ષર વ્યક્તિ કોને કહેવાય એ પણ સ્પષ્ટ કરી લેવું જરૂરી છે. તો મિત્રો સાક્ષર વ્યક્તિ એને જ કહી શકાય કે ઓછામાં, ભારતના સંદર્ભમાં આપણે વાત કરી રહ્યા છીએ કે ઓછામાં ઓછી એક ભાષા લખતા વાંચતા આવડતી હોય અને જેની ઉંમર છે ઓછામાં ઓછી 7 વર્ષની હોય. આ 2 મહત્વની શરતો છે. જે વ્યક્તિની ઓછામાં ઓછી ઉંમર 7 વર્ષની હોય અને ઓછામાં ઓછી એક ભાષા લખતા વાંચતા આવડતું હોય તો એ વ્યક્તિને સાક્ષર વ્યક્તિ કહેવામાં આવે છે. તો દેશની અંદર આવી જે સાક્ષર વ્યક્તિઓ છે તો એ સાક્ષર વ્યક્તિઓના પ્રમાણને સાક્ષરતા દર કહેવાય છે. જો આ સાક્ષરતાનું પ્રમાણ વધારે હશે તો દેશની અંદર ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ એટલે કે જીવનની ભૌતિક ગુણવત્તા વધારે માલુમ પડશે. જો દેશની અંદર સાક્ષરતાનું પ્રમાણ છે ઓછું હશે તો એવા સમયે દેશની અંદર જીવનની ભૌતિક ગુણવત્તા ઓછી માલુમ પડશે. બીજું મહત્વની મિત્રો એ પણ મહત્વની વાત છે
કે દેશની અંદર જેટલું શિક્ષણનું પ્રમાણ વધારે હશે, સાક્ષરતાનું પ્રમાણ વધારે હશે, એમ દેશની અંદર કાર્યકુશળ વ્યક્તિઓ વધારે આપણને મળશે. એક શિક્ષિત વ્યક્તિ છે એમાં સુટેવોનો વિકાસ થયેલો હોય છે. એક શિક્ષિત વ્યક્તિ છે એ તંદુરસ્ત સમાજ રચના છે કરી શકે છે. એક શિક્ષિત વ્યક્તિ કાર્યદક્ષતાથી, કાર્યક્ષમતાથી કામ કરી શકે છે અને એનો સીધો લાભ છે એ ઉત્પાદન ઉપર, કાર્યક્ષમતા ઉપર અને દેશના આર્થિક વિકાસ ઉપર થતો હોય છે. એટલે જેમ દેશની અંદર શિક્ષણનું પ્રમાણ વધારે એમ એની સારી અસરો છે દેશના અર્થતંત્ર ઉપર થતી હોય છે. બીજી મહત્વની મિત્રો જે વાત છે એ અપેક્ષિત આયુષ્ય દર છે. તો મિત્રો અપેક્ષિત આયુષ્ય દર એટલે શું એ પણ આપણે સ્પષ્ટ કરી લઈએ. તો મિત્રો અપેક્ષિત આયુષ્ય દર એટલે વ્યક્તિ જ્યારે જન્મે છે, બાળક જ્યારે જન્મે છે ત્યારે એ કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે એની અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય દર કહેવાય છે. તો મિત્રો જે દેશની અંદર અપેક્ષિત આયુષ્ય દર છે એ વધારે હોય તો એ દેશના લોકોની જીવનની ભૌતિક ગુણવત્તા સારી હશે. જે દેશની અંદર અપેક્ષિત આયુષ્ય દર છે નીચો હશે તે દેશના લોકોનું ભૌતિક જીવનની જે ગુણવત્તા છે એ નબળી હશે. તો આ અપેક્ષિત આયુષ્ય કોના પર આધાર રાખે છે એ પણ આપણે સ્પષ્ટ કરી લેવું જોઈએ. તો મિત્રો અપેક્ષિત આયુષ્ય છે એ દેશની સામાજિક અને આરોગ્યની સ્થિતિ બતાવે છે. દેશની અંદર તબીબી સેવાઓનું પ્રમાણ કેવું છે, દેશની અંદર આરોગ્યની સુવિધાઓ કેવા પ્રકારની છે એ અપેક્ષિત આયુષ્ય દરને નક્કી કરે છે. દેશની અંદર કુપોષણનું પ્રમાણ ઓછું હોય, લોકોને સમતોલ અને પૂરતો આહાર મળી રહેતો હોય, લોકોને રહેઠાણની વ્યવસ્થિત સુવિધા હોય, દેશની અંદર આરોગ્યની સુવિધાઓ યોગ્ય રીતે હોય, લોકોને છે પીવાનું ચોખ્ખું પાણી મળતું હોય. તો આ બધી બાબતો છે. સ્લમ એરિયા છે ઓછો હોય, ગંદવાડ છે એ ઓછો હોય, તો એવા સમયે મિત્રો છે એ લોકોનું અપેક્ષિત આયુષ્ય છે એ વધતું હોય છે. ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે દેશની અંદર હેલ્થ ફેસિલિટી કેવા પ્રકારની છે તો એના આધારે અપેક્ષિત આયુષ્ય દર છે એ નક્કી થતું હોય છે. તો અપેક્ષિત આયુષ્ય દર છે એ નીચું હોય તો એ જીવનની ભૌતિક ગુણવત્તા નીચી બતાવે છે અને અપેક્ષિત આયુષ્ય દર વધારે હોય તો એ જીવનની ભૌતિક ગુણવત્તાની કક્ષા છે એ વધારે બતાવે છે. ત્રીજી મહત્વની મિત્રો જે બાબત છે એ બાળ મૃત્યુ દર છે, જેને આપણે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ કહીએ છીએ. તો મિત્રો બાળ મૃત્યુ દર સંદર્ભે આપણે વાત કરીએ તો કોઈ પણ એક દેશની અંદર 1 વર્ષના સમયગાળામાં જીવતા જન્મેલા 1000 બાળકોમાંથી 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ એટલે કે બાળ મૃત્યુ દર કહેવાય છે. ફરી વખત મિત્રો આ વ્યાખ્યા પરીક્ષામાં ઘણી વખત પૂછાતી હોય છે. અપેક્ષિત આયુષ્ય દરની વ્યાખ્યા પણ પૂછાય છે અને બાળ મૃત્યુ દરની વ્યાખ્યા પણ પૂછાતી હોય છે. તો મિત્રો બાળ મૃત્યુ દર એટલે કોઈ પણ એક દેશની અંદર 1 વર્ષના સમયગાળામાં જીવતા જન્મેલા 1000 બાળકોમાંથી 1 વર્ષની આયુષ્ય મર્યાદા પૂર્ણ કર્યા પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુ દર ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ કહેવાય છે. તો મિત્રો જે દેશની અંદર છે બાળ મૃત્યુ દરનું પ્રમાણ છે વધારે હોય તો એનો અર્થ એ થયો કે ત્યાં આરોગ્યની સુવિધાઓ યોગ્ય નથી. જે દેશની અંદર બાળ મૃત્યુ દર ઓછો હોય તો એનો અર્થ એ થયો કે દેશની અંદર આરોગ્યની સુવિધા વધારે છે, બાળકોની વધારે કાળજી લેવાય છે, માતાની વધારે કાળજી લેવાય છે, એ સમાજની અંદર બાળક અને માતાનું મહત્વ વધારે છે એવું કહેવાય છે. એટલે કહેવાનો મિત્રો અર્થ એ છે કે બાળ મૃત્યુ દરનું પ્રમાણ છે એ પણ દેશની અંદર તબીબી સુવિધાઓનું માળખું કેવા પ્રકારનું ગોઠવાયેલું છે, દેશની અંદર પીવાનું પાણી કેટલું મળે છે, પરિવારનો માહોલ કેવા પ્રકારનો છે, સામાજિક સ્થિતિ કેવા પ્રકારની છે, મહિલાઓ અને બાળકોની સ્થિતિ કેવા પ્રકારની છે, આ ઉપરાંત સ્વચ્છતા કેવા પ્રકારની છે, પર્યાવરણની સ્થિતિ કેવા પ્રકારની છે, આ બધી બાબતોનું પ્રતિબિંબ છે એ બાળ મૃત્યુ દરનું પ્રમાણ અને અપેક્ષિત આયુષ્ય દરનું પ્રમાણ છે એ દર્શાવે છે. ટૂંકમાં મિત્રો બાળ મૃત્યુ દરનું પ્રમાણ છે એ વધારે હોય તો એ દેશની અંદર જીવનની ભૌતિક ગુણવત્તા નબળી હોય છે એવું પુરવાર થાય છે અને બાળ મૃત્યુ દરનું પ્રમાણ ઓછું હોય તો એ દેશની અંદર જીવનની ભૌતિક ગુણવત્તા સારી ક્વોલિટીની છે એવું કહેવાતું હોય છે. તો આ રીતે મિત્રો જીવનની ભૌતિક ગુણવત્તાને નક્કી કરનારા મહત્વના 3 ઘટકો છે: શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય દર અને બાળ મૃત્યુ દર. તો મિત્રો ઘણી વખત આપણને પ્રશ્ન એવો પણ થાય કે શા માટે આ 3 ઘટકોને જ જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં સમાવ્યા? તો એવો પ્રશ્ન પણ મિત્રો તમને પૂછાય કે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં આ 3 ઘટકોનો શા માટે સમાવેશ થાય છે? તો મિત્રો જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની અંદર આ 3 ઘટકોના સમાવેશ પાછળના મહત્વના 3 કારણો છે. એમાં પહેલું મહત્વનું કારણ છે મિત્રો કે આ 3 ઘટકો સરકારશ્રી પાસેથી વિશ્વસનીય રીતે મળી રહે છે. કારણ કે મિત્રો દર વર્ષે
દર 10 વર્ષે છે વસ્તી ગણતરી થાય છે અને વસ્તી ગણતરીમાંથી તમે સાક્ષરતાના આંકડા, અપેક્ષિત આયુષ્ય દરના આંકડા અને બાળ મૃત્યુ દરના આંકડા છે મેળવી શકો છો. ટૂંકમાં આ ત્રણે ત્રણ જે ઘટકો છે એ ત્રણે ત્રણ ઘટકો વિશે આપણે વિશ્વાસપાત્ર માહિતી મેળવી શકીએ છીએ. સરકારી ચોપડે જે માહિતી છે એ નિષ્ણાંત વ્યક્તિઓ દ્વારા, શિક્ષિત વ્યક્તિઓ દ્વારા તૈયાર થયેલી છે. એનું એનાલિસિસ યોગ્ય રીતે થયેલું હોય છે, જેથી કરીને આ ત્રણે ત્રણ આંકડાઓ છે એ ઓન રેકોર્ડ આપણને મળતા હોય છે, જેથી કરીને એના ઉપર વિશ્વાસ વધારે કરી શકાય છે. બીજી મહત્વની વસ્તુ મિત્રો કે આ ત્રણ ઘટકોનો સમાવેશ કરવા પાછળનું એક બીજું મહત્વનું કારણ છે કે આ ત્રણે ત્રણ ઘટકો છે પ્રયત્નો નથી બતાવતા, પરિણામ બતાવે છે. દેશની અંદર સાક્ષરતાનું પ્રમાણ કેટલું છે એ તમે એ દિશામાં કેટલું કામ કરી રહ્યા છો એનું પરિણામ બતાવે છે. દેશની અંદર અપેક્ષિત આયુષ્ય દર કેટલો છે, કેરળનો અપેક્ષિત આયુષ્ય દર વધારે છે તો ત્યાં એ પરિણામ એ બતાવે છે કે ત્યાં જીવનની ગુણવત્તા કેવી છે. આ ઉપરાંત બાળ મૃત્યુ દરનું પ્રમાણ છે જે તે રાજ્યની અંદર કેટલું છે એ પ્રયત્નો કરતાં પરિણામ, રિઝલ્ટ છે એના ઉપર વધારે ભાર આપે છે. એટલે પ્રયત્નો કરતાં પરિણામ છે એ મહત્વના છે. તો આ ત્રણે ત્રણ જે માપદંડો છે, જે ઘટકો છે એ પ્રયત્નો કરતાં પરિણામ ઉપર છે એ વધારે ભાર મૂકતા હોય છે. આ ઉપરાંત મિત્રો ત્રીજી જે મહત્વની બાબત છે કે આ ત્રણે ત્રણ ઘટકો વસ્તુલક્ષી છે કે ભાઈ જે તે સાક્ષરતા દર છે વધારે છે તો ભાઈ જીવનની ગુણવત્તા વધારે, બીજું કશું જોવાનો પ્રશ્ન જ નથી આવતો. દેશની અંદર અપેક્ષિત આયુષ્ય દર વધારે છે તો જીવનની ગુણવત્તા વધારે. દેશની અંદર છે બાળ મૃત્યુ દરનું પ્રમાણ ઓછું તો જીવનની ગુણવત્તાની કક્ષા ઊંચી. ટૂંકમાં આ ત્રણેય ઘટકો છે એને બીજી કોઈ બાબતો સાથે તુલના કરવા નથી. સાપેક્ષ એટલે એની તુલના કરવી, તો તુલના કરવાનો પ્રશ્ન તો ઉપસ્થિત થતો નથી. સીધું તમને ખ્યાલ આવે કે સાક્ષરતાનું પ્રમાણ વધારે છે, અપેક્ષિત આયુષ્ય દર વધારે છે, બાળ મૃત્યુ દર ઓછો છે, તો એનો અર્થ એ થયો કે દેશની જીવનની ભૌતિક ગુણવત્તા છે એ સારી છે. પરંતુ ધારો કે શિક્ષણનું પ્રમાણ ઓછું હોય, અપેક્ષિત આયુષ્ય દર છે નીચો હોય અને બાળ મૃત્યુ દર ઊંચો હોય તો એનો અર્થ એ થયો કે દેશના લોકોની જીવનની ભૌતિક ગુણવત્તાની કક્ષા છે એ નબળી છે. તો આ રીતે આ ત્રણે ત્રણ જે માપદંડો છે, જે આસ્પેક્ટો છે, જે ઘટકો છે, જે ફેક્ટરો છે એના સંદર્ભે આપણને યોગ્ય માહિતી મળી રહે છે. એ પ્રયત્નોને પણ પરિણામ બતાવે છે અને વસ્તુલક્ષી હોવાથી એ ત્રણે ત્રણ ઘટકોનો સમાવેશ PQLI ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સમાં કરવામાં આવતો હોય છે. બીજો પ્રશ્ન મિત્રો તમને 2 માર્ક્સમાં એવો પણ પૂછાય કે PQLI એટલે કે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રચના કઈ રીતે થાય છે. 2 માર્ક્સનો પ્રશ્ન છે એ પૂછાઈ શકે. તો મિત્રો બરાબર તમે યાદ રાખજો કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક નક્કી કરવા માટે એની ચોક્કસ પ્રકારની મેથડને તમારે અનુસરવી પડે છે. તો પહેલાં તમારે શું કામ કરવાનું હોય છે કે આ જે ત્રણે ત્રણ ઘટકો છે, શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય દર અને બાળ મૃત્યુ દર, એને સમાન દરેકને 100 નું મૂલ્ય ભાર આપવામાં આવે, દરેકને 100 ગુણનું વેઇટેજ આપવામાં આવે છે. આ પહેલું સ્ટેપ. જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની અંદર સમાવિષ્ટ આ ત્રણે ત્રણ ઘટકો છે એ દરેકને 100 ગુણભાર આપવામાં આવે છે. બીજા સ્ટેપની અંદર મિત્રો કે શિક્ષણનું પ્રમાણ કેટલું છે, અપેક્ષિત આયુષ્ય દરનું પ્રમાણ કેટલું છે, બાળ મૃત્યુ દરનું પ્રમાણ કેટલું છે, એના આધારે 100માંથી માર્ક્સ અપાતા હોય છે. માનો કે શિક્ષણમાંથી છે 50 માર્ક્સ મળ્યા, અપેક્ષિત આયુષ્યમાંથી 50 માર્ક્સ મળ્યા અને બાળ મૃત્યુ દર છે એમાંથી 50 માર્ક્સ મળ્યા. ટૂંકમાં ત્રણે ત્રણનું પરફોર્મન્સ કેવું છે, એના આંકડાઓ કેવા છે, એનું પ્રમાણ કેવું છે, એના આધારે 100માંથી માર્ક્સ છે એ મળતા હોય છે. હવે મિત્રો ત્રીજા સ્ટેપની અંદર આ ત્રણે ત્રણ માર્ક્સ છે એનો સરવાળો કરવાનો છે. એનો સરવાળો કર્યા પછી મિત્રો એને 3 વડે ભાગવાના છે અને ભાગ્યા પછી તમને જે આંક મળે છે, માનો કે 50 50 50 એટલે કે 150 એનો સરવાળો થયો ભાગ્યા 3 અને આપણને આંક મળે છે 50. એનો અર્થ એ થયો કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક છે એ 50 આપણને મળે છે. તો આ રીતે મિત્રો જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રચના થાય છે. શરૂઆતની અંદર ત્રણે ત્રણ આંકને છે એ 100નું વેટેજ આપવામાં આવે છે. ત્રણે ત્રણ આંકનું પરફોર્મન્સ કેવું છે એના આધારે 100માંથી માર્ક્સ આપવામાં આવે છે. એ ત્રણેયને જે 100માંથી માર્ક્સ મળ્યા છે એનો સરવાળો કરવામાં આવે છે. સરવાળો કર્યા પછી એને 3 વડે ભાગવામાં આવે છે
અને પછી આપણને જે આંક મળે છે એને મિત્રો જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક કહેવાય છે. તો આ બાબત પણ મિત્રો બરાબર ધ્યાન ઉપર રાખજો. ત્યાર પછી મિત્રો તમને ઘણી વખત એવા પ્રશ્નો પણ પૂછાય છે કે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં મહત્વની બાબતો કઈ કઈ છે. એટલે એમાં જે કંઈ મહત્વની બાબતો છે એમાંથી 1 માર્ક્સના અથવા તો MCQ ટાઈપના પ્રશ્નો છે એ પૂછાતા હોય છે, મલ્ટિપલ ચોઇસ ટાઈપ ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો મિત્રો જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની અંદર મહત્વની 6 બાબતો છે જેની આપણે ડિસ્કશન છે એ કરીએ છીએ. તો એમાં પહેલી મહત્વની જે બાબત છે કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક છે એ જેમ 100 ની નજીક હોય. પહેલી વસ્તુ આપણે મિત્રો બરાબર યાદ રાખી લઈએ કે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકનું મૂલ્ય 0 થી 100 ની વચ્ચે હોય છે. એટલે ઓછામાં ઓછું ન્યૂનતમ મૂલ્ય છે 0 હોય છે અને મહત્તમ મૂલ્ય છે એ 100 હોય છે. યાદ રાખજો, પરીક્ષાની અંદર આ પ્રશ્નો ઘણી વખત પૂછાતા હોય છે. આવા પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય. એટલે ન્યૂનતમ મૂલ્ય તમને પૂછે તો 0, મહત્તમ મૂલ્ય મિત્રો તમને પૂછે તો 100 અને તમને એવો પ્રશ્ન પૂછાય કે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકનું મૂલ્ય જણાવો. એમાં ન્યૂનતમની સ્પષ્ટતા ન કરી હોય અને મહત્તમની સ્પષ્ટતા ન કરી હોય તો તમારે 0 થી 100 ની વચ્ચે લખવાનું છે. પણ ન્યૂનતમ પૂછ્યું હોય તો 0 અને મહત્તમ પૂછ્યું હોય તો તમારે 100 એવી રીતે લખવાનું છે. હવે મિત્રો જે દેશની અંદર જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક છે એ 100 ની નજીક છે તો એનો અર્થ એ થયો કે દેશની અંદર 3 ઘટકોનું પરફોર્મન્સ સારું છે. સાક્ષરતાનું પ્રમાણ સારું છે, અપેક્ષિત આયુષ્ય દર છે એ વધારે છે અને બાળ મૃત્યુ દરનું પ્રમાણ ખૂબ ઓછું છે. પરંતુ જે દેશની અંદર છે એ જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક છે 0 ની નજીક હોય, આંક છે 0 ની નજીક હોય, એનો અર્થ એ થયો કે ત્યાં સાક્ષરતાનું પ્રમાણ ખૂબ ઓછું છે, ત્યાં અપેક્ષિત આયુષ્ય દર પણ ખૂબ ઓછો છે અને બાળ મૃત્યુદરનું પ્રમાણ ખૂબ વધારે છે. એટલે મિત્રો ટૂંકમાં કહેવાનો અર્થ એ થયો કે 100 ની નજીક છે એ જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક મળે તો ત્યાં જીવનની ગુણવત્તા સારી છે એવું કહી શકાય છે, શ્રેષ્ઠ પ્રકારની છે એવું એમ કહી શકાય છે. અને જ્યાં જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક છે 0 ની નજીક આવે છે ત્યાં કામગીરી કનિષ્ઠ પ્રકારની છે, ઉતરતી કક્ષાની છે, નબળી કક્ષાની છે એવું કહી શકાય છે. મિત્રો ત્રીજી મહત્વની જે બાબત છે જે હમણાં જ આપણે સ્પષ્ટ કરી કે આ આંકનું મૂલ્ય છે એ 0 થી 100 ની વચ્ચે હોય છે. મેં હમણાં તમને વાત કરી એ પ્રમાણે કે જો તમને પ્રશ્ન એવો પૂછાય કે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકનું મૂલ્ય જણાવો તો 0 થી 100 ની વચ્ચે તમારે લખવાનું છે. પણ માત્ર તમને મહત્તમ મૂલ્ય પૂછે તો 100, ન્યૂનતમ મૂલ્ય પૂછે તો 0. તો ત્રીજી બાબત એ મહત્વની છે. આ ઉપરાંત મિત્રો જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની તમે 2 દેશો વચ્ચે તુલના કરી શકો છો, દેશના રાજ્યો છે એની વચ્ચે તુલના કરી શકો છો, રાજ્યના જે જિલ્લાઓ છે એની પણ તુલના કરી શકો. તમારી પાસે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક હોય તો 2 દેશ, 2 રાજ્ય, 2 જિલ્લા, 2 તાલુકાના આંકો મેળવીને તમે તુલના કરી શકતા હો છો. આ ઉપરાંત મિત્રો પાંચમી જે મહત્વની બાબત છે કે જે દેશનો PQLI આંક વધારે, જે દેશનો જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક વધારે તો એ દેશનો વિકાસ છે એ વધારે, આર્થિક વિકાસ વધારે. અને જે દેશનો PQLI આંક છે નીચો તો એ દેશનો વિકાસ છે એ પણ નીચો. ટૂંકમાં અગાઉ આપણે સ્પષ્ટતા કરી ગયા છે એ પ્રમાણે જીવનની ભૌતિક ગુણવત્તાની કક્ષા આર્થિક વિકાસની કક્ષા નક્કી કરે છે. એટલે જીવનની ભૌતિક ગુણવત્તાની કક્ષા વધારે હશે તો ત્યાં આર્થિક વિકાસનો દર વધારે હશે અને જીવનની ભૌતિક ગુણવત્તાની કક્ષા નીચી હશે તો એવા સમયે આર્થિક વિકાસનો દર પણ નીચો જોવા મળશે. તો એ બાબત મિત્રો ધ્યાન ઉપર રાખજો. હવે મિત્રો ઘણી વખત તમને એવો પણ પ્રશ્ન છે એ પૂછાતો હોય છે કે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની સારી બાબતો, હકારાત્મક બાબતો, સકારાત્મક બાબતો કઈ છે. તો એના સંદર્ભે મિત્રો આપણે વાત કરીએ તો જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની જે હકારાત્મક, સકારાત્મક, સારી, વિધાયક બાબતો છે તો એ બાબતોની અંદર પહેલી બાબત કે એમાં શિક્ષણ અને આરોગ્ય જે માનવ જીવનને ખૂબ નજીકથી સ્પર્શે છે તો માનવ જીવનને ખૂબ જ નજીકથી સ્પર્શનારા શિક્ષણ અને આરોગ્ય, એજ્યુકેશન અને હેલ્થ ફેસિલિટી છે એનો સમાવેશ કરવામાં આવ્યો છે જે માનવ જીવનને ખૂબ નજીકથી સ્પર્શ કરે છે. એટલે આમ જોઈએ તો આંક છે વાસ્તવિક આંક છે. શિક્ષણ અને આરોગ્ય છે એ માનવ જીવનને ખૂબ નજીકથી સ્પર્શે છે અને એનો સમાવેશ એટલે કે અહીંયા શિક્ષણ
અને આ આરોગ્ય છે, અપેક્ષિત આયુષ્ય દર અને બાળ મૃત્યુ દર છે, આરોગ્યની સ્થિતિ બતાવે છે. તો આ આંકની અંદર જે ત્રણે ત્રણ ઘટકોનો સમાવેશ કર્યો છે એ ત્રણે ત્રણ ઘટકો શિક્ષણ અને આરોગ્ય સાથે સંકળાયેલા છે. એટલે માનવ જીવનને નજીકથી સ્પર્શતા ખ્યાલોનો આમાં સમાવેશ કર્યો હોવાથી એ સારી બાબત છે. બીજી મહત્વની બાબત જે મિત્રો છે એ માથાદીઠ આવકના ખ્યાલ કરતા ચડિયાતો છે. તો મિત્રો માથાદીઠ આવક છે એનો વૃદ્ધિદર એ આર્થિક વિકાસને બરાબર માપી શકતો નથી, કારણ કે જ્યારે માથાદીઠ આવકની સમાન વહેંચણી થઈ હોય ત્યારે આર્થિક વિકાસને બરાબર માપી શકે છે. પણ દેશની અંદર માથાદીઠ આવકની વહેંચણી અસમાન રીતે થયેલી છે. આપણે જાણીએ છીએ પ્રમાણે દેશની અંદર છે થોડાક વ્યક્તિના હાથમાં વધારે સંપત્તિ એકત્ર થયેલી છે અને ઘણા બધા ગરીબોની વચ્ચે છે એ સંપત્તિનો ખૂબ ઓછો ભાગ આવે છે. તો માથાદીઠ આવકની અસમાન વહેંચણી છે વિકાસને બરાબર માપી શકે નહીં. એટલે કે મિત્રો જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક છે એ માથાદીઠ આવકના ખ્યાલ કરતા ચડિયાતો છે. આ ઉપરાંત મિત્રો ત્રીજી સારી બાબત એ પણ છે કે રાષ્ટ્રીય આવકનો જ વૃદ્ધિદર તેમજ માથાદીઠ આવકનો વૃદ્ધિદર એમાં જે મર્યાદાઓ છે આર્થિક વિકાસને માપવામાં માથાદીઠ આવકનો વૃદ્ધિદર અને રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર જે મર્યાદાઓ ધરાવે છે એના કરતાં આ જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક ઓછી મર્યાદા ધરાવે છે. તો એ પણ મહત્વની બાબત છે. આ ઉપરાંત મિત્રો જે ચોથી બાબત છે એ તુલના થઈ શકે છે કે તમારી પાસે આંકડાઓ હોય, બે દેશોના જીવનની ભૌતિક ગુણવત્તાના આંકડાઓ હોય તો બે દેશો વચ્ચે તુલના થઈ શકે છે. દેશની અંદર છે બે રાજ્યોની તુલના થઈ શકે છે. દેશની અંદર ઝોન પાડવામાં આવે તો ઝોનની છે એ પણ તુલના થઈ શકે છે. તો જ્યારે આપણી પાસે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકના અલગ અલગ આંકડાઓ હોય છે ત્યારે આપણે સરસ રીતે તુલના છે એ કરી શકતા હોઈએ છીએ. આ ઉપરાંત મિત્રો ત્યાર પછીની જે સારી બાબત છે ગ્રામ્ય અને શહેર. મિત્રો જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક છે આખા દેશની અંદર તો મેળવી શકાય છે, પણ ગામડાનો જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક અલગ રીતે તારવી શકાય. એટલે કે ગામડામાં સાક્ષરતા કેટલી છે, ગામડાની અંદર અપેક્ષિત આયુષ્ય દર કેટલો છે, ગામડામાં બાળ મૃત્યુ દર કેટલો છે એ રીતે તારવી શકાય છે. શહેરની અંદર છે ત્યાં ત્રણે ત્રણ ઘટકોનું પ્રમાણ કેટલું છે, સ્ત્રીઓની અંદર છે એ સાક્ષરતા પ્રમાણ કેટલું છે, અપેક્ષિત આયુષ્ય દર કેટલો છે, બાળ મૃત્યુ દર કેટલો છે, પુરુષોની અંદર છે આ ત્રણે ત્રણ ઘટકોનું પ્રમાણ કેટલું છે. ઇન શોર્ટ મિત્રો છે એ ગ્રામ્ય અને શહેરી એ રીતે બંને રીતે પીકેએલઆઈ છે બંનેના મેળવી શકાય છે. સ્ત્રી પુરુષના પણ જીવનની ભૌતિક ગુણવત્તાના આંક મેળવી શકાય. એનાથી મિત્રો આપણે એવું ફલિત કરી શકીએ છીએ કે ગ્રામ્યની અંદર જીવનની ભૌતિક ગુણવત્તા સારી છે કે શહેરમાં સારી છે, સ્ત્રીઓનું ભૌતિક જીવનની ગુણવત્તા સારી છે કે પુરુષોની ભૌતિક જીવનની ગુણવત્તા સારી છે એ આપણે સ્પષ્ટ કરી શકતા હોઈએ છીએ. તો આટલી મિત્રો પાંચેક બાબતો છે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં મહત્વની સાબિત થઈ છે. આ ઉપરાંત મિત્રોની મર્યાદાઓ કઈ છે એ પણ ઘણી વખત પરીક્ષાની અંદર 2 માર્ક્સમાં પૂછાતી હોય છે કે 2 અથવા તો 3 માર્ક્સમાં કે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની મર્યાદાઓ કઈ કઈ છે. તો મિત્રો એની જે મર્યાદાઓ છે એ સંદર્ભે પણ આપણે વાત કરી લઈએ. તો જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની અંદર માત્ર 3 જ ઘટકોનો સમાવેશ કરવામાં આવ્યો છે: શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. માત્ર આ 3 ઘટકોના આધારે જીવનની ભૌતિક ગુણવત્તાને માપી શકાય નહીં, કારણ કે માનવ જીવનને આ 3 ઘટકો સિવાય બીજા ઘણા બધા પરિબળો અસર કરે છે. અને મિત્રો આ તો માત્ર સામાજિક ઘટકો છે, અહીંયા તો આર્થિક ઘટકોની બિલકુલ વાત જ નથી કરવામાં આવી. એટલે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક છે એ માત્ર ને માત્ર 3 જ ઘટકોના આધારે જીવનની ભૌતિક ગુણવત્તાની કક્ષા નક્કી કરે અને આર્થિક વિકાસને નિર્ધારિત કરે, જે યોગ્ય નથી. આ ઉપરાંત મિત્રો બીજી જે મર્યાદા છે એ માત્ર સરેરાશ દર્શાવે છે. અહીંયા જીવનની ભૌતિક ગુણવત્તામાં આખરે શું કરાય છે કે ભાઈ શિક્ષણનું પ્રમાણ તારવવામાં આવે, અપેક્ષિત આયુષ્ય દર તારવવામાં આવે, બાળ મૃત્યુ દર તારવવામાં આવે, પછી એને 100નું મૂલ્ય આપી અને એમાંથી જે માર્ક્સ આવે છે એની સરેરાશ કાઢવામાં આવે છે. તો મિત્રો એ સરેરાશ છે એ યોગ્ય માપ નથી. એનાથી ખરેખર દેશના વિકાસને અથવા દેશની જનસંખ્યાની જીવનની ભૌતિક ગુણવત્તા છે એ સારી રીતે તપાસી શકાતી નથી. આ ઉપરાંત ત્રીજી જે મર્યાદા છે એ મિત્રો કોઈ એક દેશનો પીકેએલઆઈ હાલ ઊંચો હોય, કોઈ એક દેશ છે એ ઝડપથી વિકાસ કરતો હોય તો ઘણી વખત એવું બને કે ત્યાં સાક્ષરતાનું પ્રમાણ વધતું હોય, અપેક્ષિત આયુષ્ય દર છે એ વધતો હોય, બાળ મૃત્યુ દર ઘટતો હોય. તો મિત્રો એનો અર્થ એ નથી કે બીજા દેશ કરતાં એ દેશ વધારે વિકસી રહ્યો છે. બીજો દેશ વિકસિત હોય એને તો ઓલરેડી ત્યાં શિક્ષણનું પ્રમાણ તો વધારે જ છે, અપેક્ષિત આયુષ્ય દર ત્યાં વધારે જ છે, બાળ મૃત્યુનું પ્રમાણ ઓછું છે. એટલે હાલ
કોઈ પણ દેશનો કે કોઈ પણ પ્રદેશનો પીક્યુએલઆઈનો આંક ઊંચો હોય તો એનો અર્થ એવો નથી કે બીજા દેશ કરતાં કે બીજા પ્રદેશ કરતાં એનો વિકાસ વધારે થઈ રહ્યો છે. ટૂંકમાં એક સમયની માહિતીનું સામાન્યકરણ જનરલાઇઝેશન કરી શકાતું નથી. આ ઉપરાંત મિત્રો ચોથી જે મર્યાદા છે કે ત્રણેય ઘટકોનું સરખું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. મિત્રો આપણા જીવનમાં શિક્ષણનું જેટલું મહત્વ હોય એટલું જ અપેક્ષિત આયુષ્ય દરનું મહત્વ હોય છે તો કે ના? અપેક્ષિત આયુષ્ય દરનું જેટલું મહત્વ હોય છે એટલું જ બાળ મૃત્યુ દરનું મહત્વ હોય છે તો કે ના? તો આ ત્રણ ઘટકોને સરખા માનવામાં આવ્યા છે. ખરેખર વાસ્તવિક જીવનની અંદર આ ત્રણેય ઘટકોનું મહત્વ વ્યક્તિએ બદલાય છે, પરિસ્થિતિ બદલાય છે. તો આ ત્રણેય ઘટકોનું મૂલ્ય સરખું હોઈ શકે નહીં, જે એની મહત્વની મર્યાદા બને છે. આ ઉપરાંત મિત્રો પાંચમી જે બાબત છે, આવક વૃદ્ધિના મહત્વની ઉપેક્ષા કરવામાં આવી છે. હમણાં જ મિત્રો આપણે વાત કરીએ પ્રમાણે કે આ ત્રણ ઘટકો છે, શિક્ષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. આ ત્રણ ઘટકો સામાજિક પાસાઓને બતાવે છે. એટલે કે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની અંદર સામાજિક પ્રગતિને ધ્યાન ઉપર લેવામાં આવી છે. આર્થિક પ્રગતિ જે માથાદીઠ આવક દ્વારા દર્શાવાય છે, અથવા તો જે જીવન ધોરણ દ્વારા આપણે જાણી શકીએ છીએ, તો અહીંયા માથાદીઠ આવકની ઉપેક્ષા કરવામાં આવી છે. ખરેખર તો માથાદીઠ આવક જ જીવન ધોરણને દર્શાવે છે. જે દેશના લોકોની માથાદીઠ આવક વધારે તો એમનું જીવન ધોરણ વધારે સારું, જે લોકોની માથાદીઠ આવક ઓછી એમનું જીવન ધોરણ નબળું. પરંતુ અહીંયા જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની અંદર માથાદીઠ આવકની ઉપેક્ષા કરીને માત્ર સામાજિક વિકાસને માપવાનો પ્રયત્ન કર્યો છે. વિકાસ તો આપણે આગળ ઉપર જોઈએ પ્રમાણે વિકાસ એ માત્ર સામાજિક બાબતને માપતો નથી. વિકાસની અંદર આર્થિક બાબતો પણ આવશે, સામાજિક બાબતો પણ આવશે, સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક બાબતોનો પણ સમાવેશ થાય છે. તો મિત્રો અહીંયા જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક છે માત્ર સામાજિક વિકાસને, સામાજિક પાસાઓને જ માપે છે, જે યોગ્ય નથી. આ ઉપરાંત મિત્રો છેલ્લી જે મહત્વની મર્યાદા છે, તો એ છેલ્લી મર્યાદાની વાત કરીએ તો ધનિક દેશોની અંદર એનો જે પીક્યુએલઆઈનો આંક છે એમાં વૃદ્ધિ થવાની ઝડપ છે ધીમી હોય છે. કારણ કે મિત્રો ધનિક દેશોએ ઓલરેડી શિક્ષણનું પ્રમાણ, સાક્ષરતાનું પ્રમાણ, લિટરેસી રેટ ઓલરેડી વધારે જ હોય છે. અપેક્ષિત આયુષ્ય દર એ દેશોની અંદર વધારે જ હોય છે અને બાળ મૃત્યુ દર પ્રમાણ ઓછો હોય છે. એટલે ત્યાં જે વૃદ્ધિની પીક્યુએલઆઈની જે વૃદ્ધિ છે, જે ગ્રોથ રેટ છે એ ધીમો છે. તો એના આધારે એવું ન કહી શકાય કે ત્યાં જીવનની ભૌતિક ગુણવત્તા છે એ નીચી છે. એટલે ધનિક દેશોની અંદર પીક્યુએલઆઈની વધવાની જે ગતિ છે હંમેશા ધીમી રહેવાની. અને એના આધારે આપણે એવું જનરલાઇઝેશન, સામાન્યકરણ ન કરી શકીએ કે ધનિક દેશોની અંદર છે જીવનની ભૌતિક ગુણવત્તા નબળી છે. ખરેખર તો ઓલરેડી ત્યાં જીવનની ભૌતિક ગુણવત્તા પહેલેથી સુધરેલી છે, પહેલેથી જ ઊંચી છે. એટલે હવે પછી ત્યાં સુધારાની શક્યતા ઓછી રહે. તો મિત્રો પરીક્ષાની દ્રષ્ટિએ આ ખ્યાલ ખૂબ જ અગત્યનો છે. તો આ તાસમાં આપણે છે એ જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, એ આંક છે એ કોના દ્વારા અપાયો છે તે, એના ત્રણ મહત્વના ઘટકો, આ ત્રણ ઘટકોનો શા માટે સમાવેશ થાય છે તે બાબત, આ ઉપરાંત જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રચના કઈ રીતે થાય છે તે, જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની મહત્વની બાબતો, જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની સારી બાબતો, હકારાત્મક બાબતો અને જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની મર્યાદાઓ, એટલી બાબતોની આપણે ડિસ્કશન કરી. થેન્ક યુ.